નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અમદાવાદ પ્લેન ક્રેશ, મોત। મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ 242 લોકો હતા, જેમાં 2 પાયલોટ, 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે। ગુરુવારે બપોરે 1:38 વાગ્યે વિમાને ઉડાન ભરી હતી અને માત્ર 2 મિનિટ પછી 1:40 વાગ્યે ક્રેશ થયું હતું। અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે। મળતી માહિતી મુજબ આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણી નગર નજીક ક્રેશ થયું। સોશિયલ મીડિયા પર વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં અકસ્માત સ્થળ પરથી આકાશમાં ધુમાડાના કાળા વાદળો ઉછળતા જોવા મળી રહ્યા છે। ઈ-કેવાયસીના નામે છેતરપિંડી। છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી। હવે ફ્રોડ કરનાર નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને ઈ-કેવાયસી નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક એપીકે ફાઇલ પણ મોકલશે। જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈપણ ઈ-કેવાયસી કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતા કોઈ જ નહીં। ખેતરમાં ટાંકો બનાવવા 72,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। 10,000 દંડ જાણી લેજો। ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું। નાગરિક પાસે એક જ પાન કાર્ડ હોય તેના પર જોર આપવામાં આવ્યું। 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવા સરકારનું સૂચન સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે। તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે? જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ દોવાનું જણાય તો તે સરેન્ડર કરવું આવશ્યક, નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000નો દંડ થઈ શકે। હવે તમારું વીજળી બિલ ઝીરો। વીજળીના વધતા બિલોથી પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ। આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે, પરંતુ દર મહિને પૈસાની બચત પણ થશે। કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી રહી છે। 2 મહિનામાં 10,000ની બચત। ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂત, વેપારી અને તમામ લોકોને ફાયદો થઈ રહ્યો છે। સૌને વીજળીના બિલમાં બચત થઈ રહી છે। 500ની નોટ શું બંધ થઈ જશે? સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2026 પહેલા 500 રૂપિયાની ચલણી નોટો સરકાર બંધ કરી દેશે। જે બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ નિર્ણય લેવાયો નથી। અફવાઓ પર વિશ્વાસ ન કરતા ₹500ની ચલણી નોટ બંધ થવાની વાતો માત્ર અફવા છે। પીએમ કિસાન 2000 હપ્તો તારીખ। રોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાનનો 20મો હપ્તો આ મહિને જારી થવાની સંભાવના છે। જો કે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી। એવી અપેક્ષા છે કે 2,000 રૂપિયાનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે। એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જારી કરવાની તારીખ 20 જૂન જણાવવામાં આવી રહી છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી।